હેલો એવરીવન, આજે આપણે બેસન રવા પુડલા બનાવવા છીએ. તો એને બનાવવાની રીત, તો આપણે છીણેલું ગાજર લીધું છે, શિમલા મરચાં લીધા છે કટિંગ કરીને, પનીર લીધું છે છીણીને, પછી ટામેટાં લીધા છે. હવે આ રવો લીધો છે, પછી બેસન લીધું છે અને દહીં લીધું છે. દહીં મોળું લીધું છે, પછી લીલા ધાણા લીધા છે. હવે એને બનાવવાની પ્રોસેસ, આપણે સૌથી પહેલાં ચણાનો લોટ લઈ લઈએ છે, એટલે કે બેસન. પછી આપણે લઈ લઈશું રવોમાં એટલે સોજી. એટલે બંનેને હવે આપણે મિક્સ કરી લઈશું. હવે દહીં લીધું છે, બેસન, રવો અને દહીં ત્રણેય મિક્સ કરીએ છીએ આપણે. આ પુડલા જે ડાયટ કરતા હોય એ લોકો બી ખાઈ શકે છે, જેને ડાયાબિટીસ કંઈ પ્રોબ્લેમ હોય એ લોકો બી ખાઈ શકે છે, જેને વજન ઉતારવો હોય એ લોકો બી લઈ શકે છે. આ એકદમ હેલ્ધી પુડલા છે, પ્રોટીન બી છે અને સારા એવા છે. 1 ચમચી આપણે મીઠું લઈ લઈએ છે. પછી હવે આપણે બીજા એને હલાવી લઈશું. પછી બીજા સબ્જી છે એ બધા નાખીશું. પાણી બી એડ કરી દીધું છે આપણે. પાણી એડ કરી અને એને પ્રોપર હલાવી દેવાનું છે. બેસન છે, રવો છે, મીઠું નાખ્યું છે અને હવે આપણે પ્રોપર હલાવી દઈએ છીએ. બરોબર હલાઈ ગયું. પછી હવે આપણે એમાં ગાજર નાખીએ છીએ. ગાજર છીણેલું ગાજર છે. હવે શિમલા મરચાં છે કટિંગ કરેલા છે, એ બી અંદર એડ કરીએ છીએ. પછી ટામેટાં છે, ટામેટાં બી હવે એડ કરી દઈશું. ટામેટાં બી એડ કરી દીધા. પછી પનીર લીધું છે, પનીર આપણે છીણીને લીધું છે, એ પનીર બી એડ કરી દઈએ છીએ. પનીરથી બી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે પુડલામાં અને સારા લાગે છે, ખાવામાં બી ટેસ્ટી લાગે છે, બહુ સારા બને છે. હવે તમે જોઈ શકો છો કે બધા સબ્જી એડ કરી દીધા છે. હવે એન્ડમાં ધાણા બી અંદર એડ કરી દીધા છે. ધાણા બી નાખી દઈએ તો કલરફુલ સરસ એવું દેખાશે અંદર. હવે આપણે બધું મિક્સ કરી લઈએ છીએ. મિક્સ કરી અને થોડું પાણી બી હવે એડ કરવાનું છે આપણે. પાણી બી વધારે પડતું નાખવું પડશે, કારણ કે અંદર રવો છે ને, એટલે રવામાં પાણી વધારે જોઈશે. એટલે આપણે અંદર વધારે પડતું પાણી એડ કરી દઈએ છીએ. પાણી બી એડ કરી અને પ્રોપર પછી મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દઈશું. પછી હવે આપણે મસાલા કરીએ છીએ. એટલે હવે તમે જોઈ શકો છો કે આપણે હિંગ બી એડ કરી છે. હિંગ બીથી સારું રહે છે. પછી આપણે મરચાં મસાલા કરીશું, ઘરના મરચું મસાલા કરીશું, જે 1 ચમચી ધાણા જીરું પાવડર છે અને 1 ચમચીથી થોડું ઓછું લાલ મરચું પાવડર છે અને અડધીથી પણ ઓછી હલ્દી પાવડર છે. હવે બધું પ્રોપર આપણે મિક્સ કરી દેવાનું છે. વ્યવસ્થિત આ મિક્સ કરી દઈએ. પછી જોઈ શકો છો કે એનો કલર કેવો સરસ દેખાઈ રહ્યો છે. બહુ જ સરસ લાગી રહ્યું છે. એ જેટલું દેખાવમાં સારું છે એવું ખાવામાં બી બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે પ્યાજ બી નાખી દઈએ છીએ. 1 ડુંગળી કાપી લીધી છે, એ બી એડ કરી લઈએ છીએ. હવે બધું પ્રોપર એડ કરી લીધું છે, મિક્સ કરી લીધું છે. હવે સરસ એવી ગ્રેવી બનાવી દીધી છે. તે બધા વેજીટેબલ્સ અંદર છે. હવે એડ કરી લીધું છે. હવે આપણે તવી લઈશું, એમાં તેલ ઓછું નાખીશું, વધારે તેલ નહીં, માપનું જ નાખવાનું છે. આ બધા પુડલા ઓછા તેલમાં જ બનાવવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં આટલું એકદમ ઓછું આટલું તેલ લીધું છે. હવે પ્રોપર આપણે એને પહેલાં તવીમાં મિક્સ હલાવી દઈશું અને પછી પુડલા અંદર એડ કરીશું. એ થોડી જે ગ્રેવી બનાવી છે એને થોડા ચમચાની મદદથી લઈ અને થોડા એડ કરી દઈશું અને પછી એને મીડિયમ આંચ ઉપર થવા દેવાનું છે. એને ફૂલ આંચ નથી રાખવાની, મીડિયમ આંચથી જ થવા દેવાનું છે.
તો તમે જોઈ શકો છો કે આવી રીતે હું આ પુડલા બનાવી રહી છું. એમાં બધું છે, પ્રોટીન છે, પનીર છે, લીલા એવા શાકભાજી છે. એ બધાના ખાવામાં નાસ્તામાં બહુ જ સારું રહેશે. કે જે લોકોને વધારે પડતું અનાજ ના ખાવું હોય એ લોકો આવી રીતે પુડલા બનાવીને બી ખાઈ શકે છે. આ પુડલા કોઈ બી ચટણી સાથે લઈ શકાય છે, ટામેટા કેચઅપ સાથે બી લઈ શકાય છે. એનો ટેસ્ટ બધામાં સરસ લાગે છે. કેચઅપ સાથે બી સારો લાગે છે અને કોઈ બી તમે ચટણી લઈ શકો છો, ચટણી સાથે બી સારો લાગે છે અને ખાવાની બી બહુ મજા આવે છે. આ સ્પાઇસી તો છે અને બની ગયા પછી કુરકુરા બી સરસ એવા બની જાય છે અને ખાવાનો ટેસ્ટ બી સારો લાગે છે. એટલે તમે જોઈ શકો છો કે કેવા સરસ હેલ્ધી પુડલા બની રહ્યા છે. બહુ જ મસ્ત મજા આવે છે આ પુડલા ખાવાની. તમે ગમે ત્યારે બી ખાઈ શકો છો. સવારમાં બી નાસ્તામાં ખાઈ શકો છો. સાંજે બી રાત્રે હેવી ખાવું ના હોય તો આવી રીતે પુડલા બનાવીને બી તમે ખાઈ શકો છો. તો જોઈ શકો છો કે તમને કેવા મારા પુડલા બનાવેલા લાગ્યા. બેસન રવાના પુડલા છે. તો આ પુડલા તમને મારો વિડીયો કેવો લાગ્યો છે? જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા પુડલા બહુ જ સારા એવા બન્યા છે. તો મને ખાવામાં બી ટેસ્ટ બહુ જ સારો લાગે છે અને કોઈ પણ ચટણી સાથે લઈ શકો છો તમે. અને નાના બાળકોને તો આ ખાવાની બહુ જ મજા આવે છે. અને વળી જો એમના લંચ બોક્સમાં તમે મૂકો તો એ લોકોને બી સારું એવું આમ ગમશે. તો બહુ જ સારું લાગે છે. બાળકોને તો વધારે જ ગમશે આ. એટલા સરસ ટેસ્ટી પુડલા લાગે છે આ. એક એક કરીને હવે બીજા બધા બી પુડલા આપણે ઉતારી લઈશું વારાફરતી. બહુ જ જલ્દી બની જાય છે, બહુ સ્પીડમાં બની જાય છે. આને બનાવવામાં વધારે વાર નથી લાગતી. તો જોઈ શકો છો તે કેવા મારા પુડલા બન્યા છે. બહુ જ ક્રિસ્પી છે, ટેસ્ટી છે અને બહુ જ મસ્ત ખાવામાં લાગે છે. તો તમે મારા પુડલા ગમ્યા હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.